રાજકોટના પોશ એરિયા એવા કોટેજા ચોક અને નિર્મલા રોડથી નજીકમાં 3 BHKનો ફ્લેટ છે. જે લો રાઇઝ બિલ્ડિંગ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને આખી પાર્કિંગની સ્પેસ છે, પ્લસ પાર્કિંગ માટે અલગથી બેઝમેન્ટ પાર્કિંગની પણ સગવડતા છે. હવે આમાં છે ને ફર્સ્ટ ફ્લોર આખો એમ્યુનિટીઝ માટે રિઝર્વડ છે. આવો હું તમને ફ્લેટની વિઝિટ કરાવું. 1308 કાર્પેટનો 3 BHKનો આ ફ્લેટ, જે બિલ્ડર કન્ડિશનનો ફ્લેટ છે અને વિધાઉટ ફર્નિચર તમને મળશે આ ફ્લેટ. કે જે સૌથી પહેલાં તમે અંદર આવો ને એટલે તમારો ફોયર અને આ છે ને લિવિંગ સ્પેસ છે. 1308 કાર્પેટમાં 3 BHK એટલે બહુ સારો કાર્પેટ કહેવાય. હવે તમે આ લિવિંગમાં જોઈ લ્યો, પાછળ મોટી સિટિંગ બાલ્કની આવી જાય છે. અત્યારે છે ને આમાં ક્યાંય લાઇટિંગ્સ ઓન નથી, પણ આ ઘરમાં સિરિયસલી હવા ઉજાસ બહુ સારા છે. ઈસ્ટ વેસ્ટ ઓપનનો આપણો આ ફ્લેટ છે અને બધા બેડરૂમની સાઇઝ છે ને એ બહુ સ્પેશિયસ છે. આપણા જે આમાં ફોસેટ અને સેનેટરી વેર છે ને એ બધા પ્રીમિયમ છે, કોલર ફિટિંગ્સ છે. હવે તમે છે ને આ તમે કિચન જોઈ લો. કિચનમાં અલગથી સામે સ્ટોર એરિયા આપેલો છે. આ લો રાઇઝ બિલ્ડિંગ છે. ટોટલ આમાં રહેવામાં ફક્ત 12 ફેમિલી જ છે અને એક ફ્લોર ઉપર 2 ફ્લેટ છે અને 2 લિફ્ટ છે. નેબરહુડ પણ બહુ સારો છે. લિફ્ટ તમારી પર્સનલ થઈ જશે. આ 2 રૂમની વચ્ચે કોમન બેઝિન છે અને આ સેકન્ડ બેડરૂમ. આ સેકન્ડ બેડરૂમ અને થર્ડ બેડરૂમ એ બંનેની જે બાલ્કની છે ને એ બાલ્કનીમાંથી તમને ડાયરેક્ટ છે ને જૈન દેરાસરનો વ્યૂ રહેશે. એટલે જે જૈન કોમ્યુનિટી હોય ને એમના માટે બહુ બેટર છે. ત્રણેયમાં અટેચ વોશરૂમ છે. બધામાં વોર્ડરોબની સ્પેસ પણ અલગ આપેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં કાર પાર્કિંગ છે, જે અલોટેડ કાર પાર્કિંગ છે. અને ફર્સ્ટ ફ્લોર એમ્યુનિટીઝ માટે રિઝર્વડ છે. બાકી સેકન્ડ ટોટલ 12 ફેમિલી છે એટલે 12 ફ્લેટ. એક ફ્લોર ઉપર 2 ફ્લેટ. મારું નામ છે યશ રોકડિયા. આ ફ્લેટનું એક્ઝેક્ટ લોકેશન કોટેજા ચોકથી નિર્મલા રોડ ઉપર આવો ને એટલે ફાયર બ્રિગેડ આવે. એના પછી તરત જ લેફ્ટ હેન્ડ સાઈડમાં આગળ આવો એટલે ક્રિષ્ના ફ્લેટ. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, જેથી કરીને રાજકોટની અવનવી પ્રોપર્ટીઝ તમને લાઈવ અપડેટ મળતી રહે. થેન્ક યુ.